સનાતન ધર્મની જય, દરેકને પ્રણામ। આ એકના અનેક ભેદ છે અને શૂન્યથી બ્રહ્મ ને બ્રહ્મથી ઓમકાર ને ઓમકારથી જે આકાશ પાંચ તત્વથી બ્રહ્મ શબ્દ નાદથી લય અને નિરંજન નિરાકારથી આજ સુધીનું સંપૂર્ણ એક હોવા છતાં એકના અનેક ભેદ છે। આ અનાદિ સાક્ષાત ચૈતન્ય તત્વ પણ છે અને આ આત્માનું ધ્યાન જ એક બ્રહ્મ જ્ઞાન છે અને આ ધ્યાન અભ્યાસથી જ ઉત્પન્ન થતી જે સમાધિ છે પરબ્રહ્મનો આપણે અનુભવ આ ધ્યાન અને અનુભવ દ્વારા જ પ્રાપ્ત થઈ શકે છે અને ત્યાંથી જ આ જીવાત્મા અમૃતરૂપી પ્યાલા ભરી અને પીવે છે અને જીવાત્મા પણ અમર થઈ જાય છે। આ ઈચ્છામાં જ માયા છે અને પાંચ ભૂત એ શેલા છે, મન એક રાજા છે અને આ ગગનમંડળ એટલે કે બ્રહ્મરંભામાં જ જીવાત્મા જોગી શિવ તત્વનું સાક્ષાત્કાર કરે છે અને અહીંયા જીવાત્મા શૂન્ય આકાર રૂપી શાંત રૂપમાં ઓમકાર મંત્રનો જાપ અખંડ ચાલતો હોય છે। એની અંદર શાંત ચિત્તે જીવાત્મા પરબ્રહ્મ પરમાત્માના ધ્યાન રૂપમાં પૂજા અભિષેક કરતો હોય છે અને સદગુરુની કૃપા અનુકંપા વગર સાધકને આ અનુભવ થઈ શકે નહીં અને સાધકને ચિત્તની અંદર વૈરાગ્ય પ્રાપ્ત થઈ જાય પછી જ આ અનુભવ સાધકને થઈ શકે છે। જે શુદ્ધ હું છે એ જ ઈશ્વર છે અને એ જ આત્મા છે અને હુંની પાછળ જ્યારે માયા મમતા મોહ કે વાસના આ બધું હું છું આ સત્તા મારી છે આ જ્યારે અહમ લાગી જાય છે એ જ સંસારના બંધન કરતા છે ને આપણા અહમની સાથે આપણે કંઈ પણ જોડશું માત્ર શુદ્ધ અહમ અને શુદ્ધ અહમ ચેતનામાં રહેશું તો જ ઈશ્વર પ્રાપ્ત થઈ શકશે અને ઈશ્વર બની શકશું। જ્યારે આપણે કોઈ પુરુષ અથવા સ્ત્રી અથવા સ્વામી અથવા કોઈ પણ પદ આપણે જ્યારે બનવા જઈશું ત્યારે આ શુદ્ધ અહંકારનું સ્વરૂપ ધારણ કરે છે અને ત્યારે જ આવી રીતે માયા પણ અજ્ઞાનને અંદર ભ્રમ પેદા થાય છે અને અજ્ઞાન એ જ આપણા પોતાના આત્માનું વિસ્મરણ માત્ર છે અને પોતાની જાતને કાંઈ પણ આપણે સમજીએ એ જ આપણું અજ્ઞાન છે। કેમ કે બ્રહ્મ સ્થૂળ વસ્તુની જેમ આપણી સામે હાજરમાં નથી, કેમ કે પરમ તત્વ એ અગમ અને અગોચર છે કારણ કે આ તત્વને સાધનાથી જ એનો સાક્ષાત્કાર થઈ શકે છે અને પિંડમાં એટલે બ્રહ્મરંભામાં જે એક જ્યોતિ ચૈતન્ય બ્રહ્મના સ્વરૂપમાં પણ આપણે એનો અનુભવ અને દર્શન થવાનું પણ આ જ એક સાધન છે યોગ સાધના અને આ યોગ દ્રષ્ટિથી જ પણ આપણે આનો અનુભવ કરી શકીએ છીએ। સૂક્ષ્મ બુદ્ધિથી પર અને બહાર છે ત્યાંનો અનુભવ કર્યા પછી અને આ બ્રહ્મ સાક્ષાત્કાર કરવા માટે અને જ આપણે નાભિકમળથી જ્યારે સુરતા શૂન્યમાં ચડે છે ત્યારે તેની સાથે સુરતા સાથે આપણી નીરતા જ્યારે બંધાય છે અને સુરતા નીરતા દ્વારા જ આપણા બ્રહ્મરંભાની અંદર આ બ્રહ્મનો સાક્ષાત્કાર થાય છે। સાક્ષાત્કાર કરવાનો આ જ એક યોગ માર્ગ છે। એક ચિત્ત અને મન લગાવી રાખવું અને આ જ શૂન્ય સ્થાન છે અને આ જ શૂન્ય મંડળની અંદર નિરાકાર ચેતન તત્વ રૂપમાં આપણે નિરાકાર પરબ્રહ્મના સાક્ષાત્કાર થઈ શકે છે અને સાધના વગર કોઈ પણ તત્વનો આપણને અનુભવ ન થાય। સત્સંગમાંથી આપણને જ્ઞાન તો પુષ્કળ મળે છે પણ આત્મા તત્વ વિશે કે કાંઈક પણ આપણને અનુભવ હોવો જરૂરી છે।
આપણને પ્રાપ્ત કરવી તો સાધના જરૂરી છે, અને સાધના વગર કશું પણ આપણને પ્રાપ્ત થતું નથી. કેવલ સાધના દ્વારા આપણે એને ઓળખવાની જરૂર છે. અને જ્ઞાન ઘણું બધું આપણી પાસે હોય તો આપણે સાધના દ્વારા, અભ્યાસ દ્વારા આત્માનો સાક્ષાત્કાર એટલે એનો અનુભવ ન કરી શકીએ. એ જ્ઞાનની કોઈ કિંમત નથી, ગમે એટલું જ્ઞાન આપણી પાસે હોય. સત્યનો અનુભવ જ્યાં સુધી સાધકને ન થાય, અને સત્યના અનુભવ પહેલાં જે કંઈ જ્ઞાન આપણી પાસે હોય એ જ્ઞાન કેવળ આપણને એક દોષમાં નાખતું હોય છે. કારણ કે અનુભવ વગરનું જ્ઞાન, બીજાના જ્ઞાનની આપણને ખામી દેખાતી હોય. પૂર્વક ભક્તિ માર્ગથી પણ સાધનાનો આશરો લઈ અને દરેકને આત્મારૂપી સત્યનો અનુભવ થાય જ છે. તો એ આત્માનો અનુભવ કરવા માટે સાધકને પોતાની સાધના એકદમ બિલકુલ સહજ પણ હોવી જોઈએ. અને આ સાધના માર્ગ કોઈ કઠિન કે નથી, કોઈ આંટીઘૂંટીવાળો પણ નથી. અભ્યાસ અનુભવ કરવો એકદમ સરળ છે અને પણ સીધો પણ છે. અને ગુરુના વસનમાં રહેવાથી જ આપણને આ અનુભવ થાય છે. આ સત્યની ખોજ છે. અને આ અનુભવ ન થાય ત્યાં સુધી ગોળ કેટલો મીઠો છે એની ખબર ના પડે. અને ગોળ ચાખવાથી જ આપણને જે અનુભવ થાય એની જાણ પણ અલગ હોય છે. ને આપણી આ ભૌતિક સંપત્તિ જે છે એ તો સદાયને માટે નાશવંત જ છે. એને ભોગવવી જરૂરી છે આપણું જીવન નિર્વાહ કરવા માટે, પણ એમાં પ્રીત નહીં જોડવી. પ્રીત તો કેવલ વસનમાં રાખવી અને વસનને સાથે રહેવું અને છોડવું નહીં, નામ. અને જ્યારે વસનમાં પ્રીત બંધાશે ત્યારે જ હું અને તારું એક થઈ જશે. ને હું અને તારું જ્યારે એક થાય અને ત્યારે જ શબ્દરૂપી હંસ પ્રગટ થાય છે. અને શૂન્યમાંથી જ પ્રગટ થાય છે અને શૂન્યમાં જ પાછું સમાય છે. અને જે સહજ શૂન્યમાં શૂન્ય છે એ જ અવિગતિ વિગત પણ ગુરુના અનુભવથી જ આપણને સમજાય છે. અને આ ત્રિગુણથી પાર છે, શબ્દની પણ પાર છે. જ્યારે શિવ શક્તિ એક થાય છે ત્યારે જ આ સર્જનક એક આધ્યાત્મિક જીવન આપણે જીવી શકીએ અને આપણને જ્ઞાન પ્રાપ્ત થાય છે. અને જ્યારે શક્તિ શૂન્ય થાય, શાંત થઈ જાય છે, ત્યારે કેવલ આત્મારૂપી શબ્દ રહી જાય છે, જે વસન રહી જાય છે. એના આધારથી આ બધું ટકી રહ્યું છે. અને એ જ બ્રહ્મ રૂપ ધારણ કરી લે શબ્દ અને શૂન્યમાં સમાઈ જાય છે. શૂન્ય એટલે જે વસનરૂપી મંત્ર છે. અને જ્યાં સુધી એમાં શક્તિ, પરાશક્તિ છે ત્યાં સુધી એ મંત્રરૂપી છે. અને જ્યારે શક્તિ એ વસનની અંદર, શબ્દની અંદર સમાઈ જાય, વિલીન થઈ જાય છે, ત્યારે જ એ જ શબ્દ બ્રહ્મરૂપ ધારણ કરી લે છે અને શૂન્ય પ્રગટ થાય છે. અને આ જ શૂન્ય નિરાકાર પણ કહેવાય અને એક મેદાન પણ કહેવાય. અને આમાં જ નિરાકાર છે અને આમાં જ બ્રહ્મ તત્વ છે. અને એ જ વસન પણ છે અને એ જ મંત્ર પણ છે. અને આ જ શિવ પરમ તત્વ છે અને સંપૂર્ણ રીતે શાંત છે. અને આ જીવરૂપી આત્માને જ્યારે પોતાનો બોધ થઈ જાય પરાશક્તિ દ્વારા, ત્યારે જ એ પરાની પાર જઈ શકે છે. તો દરેક સાધકને સદગુરુ પાસેથી મંત્ર લેવો અને મંત્ર દ્વારા જ શાશ્વત બ્રહ્મનું જ્ઞાન થશે. અને મંત્ર લેવાથી જ મંત્ર દ્વારા જ આપણા અંતકરણ શુદ્ધ થશે. એટલે મંત્ર સાથે આપણે એક તાર લગાવવાનો, એને સાધવાનું છે. અને ગુરુ મંત્રનો આપણી અંદર જે ધડકી રહ્યો છે, આપણી અંદર જે ગુજાર કરી રહ્યો છે, એ જ મંત્રનો ગુજાર આપણે કેવલ સાંભળવાનો છે અને એનો અનુભવ કરવાનો છે. અને આપણી અંદરથી પણ આપમેળે એનો અવાજ આવવા લાગશે. આનો પણ આપણે અનુભવ થશે. એટલે નિર્ભય અને નિર્મળ રીતે આ મંત્રના જાપમાં આપણે તલ્લીન બની જઈશું, ત્યારે જ આપણે આત્માનો અનુભવ થશે.
અને પરમ તત્વ પરમાત્મા સુધીનો પણ બોધ આપણને થઈ જાય છે. અને આ મંત્રનું ચિંતન કરવું, એનું ભજન કરવું પણ હાલતા ચાલતા, બેસતા ઉઠતા, ભોજન લેતા પણ કોઈ પણ પરિસ્થિતિમાં પણ મંત્રનું ચિંતન આપણે ચાલુ રાખવું જોઈએ. તો આ મંત્ર દ્વારા જ આપણે મૂળ ઘર સુધી પહોંચી શકીએ છીએ અને મંત્ર દ્વારા જ મૂળ જ્ઞાન પણ આપણને પ્રાપ્ત થાય છે. સતગુરુ ભગવાન કી જય. દરેકને પ્રણામ.